હરિઓમ શ્રીરામ અંબગ્ન. મારું નામ ગિરીશ કુમાર કાપડિયા છે. હું અંકલેશ્વરમાં રહું છું. 2005થી હું બાપુના સાનિધ્યમાં જોડાયેલો છું અને મને ઘણા બધા અનુભવ થયેલા છે. પરંતુ એમાં છેલ્લો લેટેસ્ટ એક અનુભવ છે 2020માં. આખી દુનિયા કોરોનાની મહામારીમાં હતો ત્યારે હું લગભગ જુલાઈ 2020ની અંદર મને એક અઠવાડિયું સખત તાવ આવ્યો. ત્યારે કોઈ પણ ડૉક્ટર કોઈ ટચ કરવા તૈયાર ન હતું. ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમે સીટી સ્કેન કરાવો. હું સીટી સ્કેન કરાવવા ગયો. એના રિપોર્ટ મુજબ મને એવું કીધું કે તમને કોરોનાના સિમ્ટમ્સ છે. તો મારા બ્રધરે 108 બોલાવી મારા ઘરે આવી. હું એપાર્ટમેન્ટમાં રહું છું. ત્યાં આખું એપાર્ટમેન્ટ મને એવી રીતના જોતું હતું કે આ ભાઈ શું થશે એમ, કે એકદમ યંગ છે, છોકરાઓ નાના છે, શું થશે એમ. અને કોરોનાની પહેલી લહેર એવી હતી કે ભલભલા માણસ ગભરાઈ જાય. તે સમયે બાપુના દર્શન કરી મારા ઘરે 108 આવી અને મને લઈ ગયા અને જ્યાં મને જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં એ લોકો મને ઓક્સીમીટરથી પહેલાં ટેસ્ટ કરવામાં આવ્યું. ત્યાં મારું લગભગ ઓક્સીમીટરથી મારું 99 મને ઓક્સીમીટરની અંદર બતાવ્યું. તો મને એવું કીધું કે તમને કોરોનાના સિમ્ટમ્સ નથી, તમને અમે અહીંયા દાખલ ના કરી શકીએ. પછી મને મારા ભાઈને યોગ્ય ના લાગ્યું તો મને પાસે ભરૂચ સિવિલમાં 108 દ્વારા લઈ જવામાં આવ્યું. 108 દ્વારા મને ભરૂચ સિવિલમાં પણ લઈ ગયો. તો સેમ ત્યાં ડૉક્ટર પાસે બી ગયા. હું તો ઊભો થઈને ગયો. ત્યાં પણ એમને સેમ પાછી મને ટેસ્ટ કર્યો. તો મને ઓક્સીમીટર જોયું તો ત્યાં બી મને 98-99 મને ઓક્સિજન લેવલ બતાવ્યું. ત્યારે ડૉક્ટરે બી કીધું કે ભલે આ ભાઈ બીમાર છે, હું તમને સાદી દવા આપી દઉં છું, પરંતુ આ ભાઈને કોરોના છે નથી. તમે એમને ઘરે જઈને ઈલાજ કરો. ખોટો એમ કે ભાઈને અહીંયા દાખલ કરવામાં કોઈના સંપર્કમાં આવી જશે ને પ્રોબ્લેમ થશે, એટલે મહેરબાની કરીને તમે એમને ઘરે લઈ જાઓ. હું ઘરે આવી ગયો તો આખું એપાર્ટમેન્ટ મને મારા ભાઈને 4 વ્હીલમાં લઈ જાય. જે 108માં હું ગયેલો હતો, પાછું 4 વ્હીલમાં હું ઘરે ગયો. આખું એપાર્ટમેન્ટ મને જોતું રહી ગયું કે ગિરીશભાઈ શું થયું, કેમ પાછા આવ્યા. હું કહું ના, મને કોરોના છે જ નહીં. ત્યાં સુધીમાં તો આખું એપાર્ટમેન્ટ સેનિટાઈઝર કરી દીધું. અને પછી મેં તો પાછું બાપુને પગે લાગી અને બાપુનું નામ સ્મરણ કરતો ગયો છું. તો મને આખું એપાર્ટમેન્ટ, મારું ઘરવાળાને સરપ્રાઈઝ થઈ ગઈ કે અમારા ઘર પાછા કેમ પાછા આવ્યા. અને ખરેખર મને ત્યાર પછી 2-3 દિવસમાં જ હું સારો થઈ ગયો. ખરેખર પછી રિપોર્ટમાં મને ડૉક્ટરે જણાવ્યું કે તમને તો ખરેખર ડાયાબિટીસ છે, કોરોના નથી. અને આજે બી ડાયાબિટીસની દવા કરું છું. બાપુ, તમારી કૃપા અપરંપાર છે. તમારા સાનિધ્યમાં મને અસંખ્ય અનુભવ થયેલા છે. પરંતુ તમારું એક ગીત મને હંમેશા યાદ આવે છે કે જે અનિરુદ્ધ તેરી દુનિયા મેં સદાય પનાહ દેના. બસ અમે તમારી પનાહમાં, તમારા ચરણોમાં સદાય, બસ અમારા આશીર્વાદ સદાય અમારી સાથે રહે. બસ શ્રીરામ અંબગ્ન. હરિઓમ.